આ છે નવસારીની મારી ફેવરેટ જગ્યાએ. હા, હું પહોંચી ગઈ છું નવસારી મારી ફ્રેન્ડના ઘરે. તો તમને હું સવારથી વ્લોગ બતાવું. હા, સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે જવાની છું હું નવસારી, પણ સવારમાં મારું દિમાગ એટલું ખરાબ થયું છે ને. એક તો પેટ્રોલ નથી મળતું કશે, ને કાલે અમે જવાના છે ફોટોઝ પડાવવા. પેટ્રોલમાં મારું દિમાગ ખરાબ થઈ ગયું, કેમ કે કાલે અમે કેમક ફોટોસ પાડવા જાઉં હું તે જ વિચાર કર્યા કરું. પછી કંઈ થોડુંક સેટિંગ થયું છે, તો હમણાં મેં જવાની છું નવસારી. તો પહેલાં તો આપણે પેકિંગ કરી લઈએ, કેમ કે મેં કંઈ જ પેકિંગ નથી કર્યું. સવારનું દિમાગ ખરાબ છે તો મેં શું પેકિંગ કરવાની. તો ઘરમાં આવીને પહેલાં તો ફટાફટ મેં મારા ફોટોસ પાડવાના કપડાં ને એવું બધું પેકિંગ કરી લીધું છે. પછી મારી મમ્મી કહે તું જવાની છે તો ટાંકી ભરીને જા, તારા સિવાય અહીંયા ટાંકી કોઈ ભરે નહીં. એટલે મેં ટાંકી ભરવા આવી ગઈ પાછળ. પાઇપ એવું બાંધીને પછી ટાંકી ભરવા મૂકી દીધી. તે ભરાય એટલી વારમાં મેં થઈ ગઈ રેડી. બહુ જ ગરમી છે, અને ગરમીમાં આ શર્ટ તો એકદમ પરફેક્ટ છે, એમાં ગરમી જ નહીં લાગે સચ્ચો. તો રેડી તો મેં થઈ ગઈ છું, અને દીદીને બોલાવી લીધી હતી મને વાસ્કુ સુધી મૂકવા માટે, કેમ કે રિક્ષામાં જાઓ તો મારી હાલત ખરાબ થઈ જાય. પહેલાં તો મેં ખુદનું થોબડું 10 વાર જોઈ લીધું. પછી બેગ લઈને મોડું બાંધીને મેં દીદી સાથે નીકળી ગઈ વાસ્કુ જવા માટે. સારું, દીદી માની ગઈ મને વાસ્કુ સુધી મૂકવા આવવા માટે. મેં રિક્ષામાં ભાવે મર્યા કરતે હતા. અત્યારે આજ भी तिड़का तो बहुत है, पर क्या करे, जाना तो पड़ेगा मेरे को. વાસ્કુ આવીને મોન્ટુ લોકો માટે મોકલાવી ઘરે આઈસ્ક્રીમ. થોડી વાર તો મેં સ્ટેશન પર જ બેસરેલી હતી. પછી મને યાદ આવ્યું કે નોવેલ્ટીમાંથી મારે સામાન લેવાનું છે, તો હું ગઈ નોવેલ્ટીમાં. ત્યાં એક વસ્તુ લેવા માટે મેં 10-12 વસ્તુ ખવડાવી પહેલાં તો. પછી ત્યાંથી થોડી વસ્તુ લઈને હું જવા લાગી મોમોસ ખાવા માટે. હવે તે તો ઇમ્પોર્ટન્ટ છે ને ગાઈસ. બસમાં ભૂખ નહીં લાગી આવે એટલે મેં પહેલાં જ ખાઈ લઉં, એટલે મારું પેટ ભરેલું રહી બસમાં. મેં મંગાવ્યા હતા સ્ટીમ મોમોસ, જે આવવામાં બહુ વાર હતી હજુ, એટલે મેં પી લીધું મારું ફેવરેટ સ્મૂથ, જે પીને મારી આત્મા શાંત જાણે થઈ ગઈ. પછી આવી ગયા મારા ગરમ સ્ટીમ મોમોસ. મેં તો ગરમ લાગે કે નહીં લાગે ઠૂસિયા જ કર્યું, કેમ કે એટલા ટેસ્ટી હતા. મોમોસ મારા ફેવરેટ છે, નહીં બધું જ મારું ફેવરેટ છે એમ તો. તે ખાઈને હું નીકળી ગઈ પાછી બસ સ્ટેન્ડ પર જવા માટે. ત્યાં આવીને થોડી વાર બેઠી, એટલી વારમાં નવસારીવાળી બસ આવી જ ગઈ. મને ખબર જ હતી આટલા ટાઈમે આવે જ છે. આવી એટલે તેમાં બેસી તો ખરી, પણ 5, 10, 15 મિનિટ પછી ઉપડી બસ નીકળી. એટલે આટલા મસ્ત વ્યૂ જોવા મળ્યા મને, એટલા બ્યુટિફુલ દેખાય ને. આગળ બી તમને એનાથી મસ્ત વ્યૂ બતાવું. જોવા ઉનાળામાં જો આવા વ્યૂ બધાને જોવા મળી જાય તો દિલને સુકૂન જાણે મળી જાય, એમ કે ઉનાળામાં બી આ બાજુ ગ્રીન રહી છે. ને નવસારીમાં જતાં આ ઉદય પેલેસ છે ને, એ મારું ફેવરેટમાં ફેવરેટ છે. એટલું બ્યુટિફુલ દેખાય એમ શું કહેવું હવે, તમને જોઈ લો તમે ખુદ જ. તો આ બ્યુટિફુલ વ્યૂ જોતાં હું પહોંચી ગઈ નવસારી ડેપો પર. ને અહીંયાનું ડેપો બી એટલું લક્ઝરી અને બ્યુટિફુલ છે. ત્યાં 5-10 મિનિટ બેઠી પછી મેં રિક્ષામાં નીકળી ગઈ રેલવે સ્ટેશન પર જવા માટે. અહીંયાથી તો મને રિયાનો ઘરનો રસ્તો ખબર છે, એટલે મેં ચાલતી જ જતી રહેવા. લિફ્ટમાં બધા વધી ગયા, એટલે મારું ચાલતું જ ચડીને જવું પડે છે. આ ચડવાનું ત્યારે તો દુઃખ તો લાગે જ, પણ આ ઉતરતી આવે ને ત્યારે તો એમ જયા જ કરે, નીચે જ જયા કરે. મેં પડી નહીં જામ એવું વિચારતી હતી. અહીંયાથી બી વધારે ચાલતું જવાનું હતું. એની સોસાયટી જરાક દૂર છે અહીંયાથી. ભાઈ મેં તો ચાલતી જ થાકી ગયેલી, કેમ કે બેગનો ભાર જાણે લાગ્યા કરતો. તો ફાઇનલી મેં એની સોસાયટીમાં પહોંચી ગઈ છે. ને અહીંયા આવીને મને ખબર પડી કે લિફ્ટનો દરવાજો કોઈ ખુલ્લો મૂકી દીધેલો છે. તો હવે મારે 5મા ફ્લોર સુધી આવું ચડીને જવું પડશે. ઇતના નસીબ कैसे खराब हो सकता है मेरा. તો ફાઇનલી મેં એના રૂમ પર તો પહોંચી ગઈ. 5 ફ્લોર ચડીને ઘણું દિમાગ ખરાબ નહીં થઈ ગઈ. પછી મારા બેગમાં એક વેફર પડી હતી, સારું પડી હતી, મને ભૂખ લાગી હતી, તે ખાઈ લીધી. પછી હું આવી હતી ધાબા પર. એ મારું ફેવરેટ પ્લેસ છે. અહીંયાથી આખું નવસારી જાણે દેખાઈ જાય. હવા બી મસ્ત આવ્યા કરતી હતી, અને અહીંયાનો વ્યૂ બી એટલું જ બ્યુટિફુલ છે. તો અહીંયા થોડી વાર ચીલ કરીને હું ગઈ બીજી બાજુનું વ્યૂ જોવા માટે. પછી થોડી વારમાં હું આવી ગઈ પાછી નીચે. રૂમમાં આવીને પહેલાં તો કર્યો નાસ્તો, પછી આંટી સાથે નીકળ્યો અમે શાકભાજી લેવા માટે, અને શાકભાજી લઈને આવી ગયા હતા ઘરે. તો મળીએ કાલે, બાય.